અતનુ ચક્રવર્તીએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું અને સાથે જેમના રાજીનામા બાદ કોનકોલની મોટી વાતો પણ હમણાં સામે આવી છે અને કેકી મિસ્ત્રીએ વચગાળાના એટલે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે એમની નિયુક્તિ પણ થઈ છે. એમનું પણ નિવેદન આવ્યું છે, સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ છે. તો આ બધી ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે આ બેન્કિંગ કાઉન્ટર આજે ફોકસમાં છે, ડિટેલ્સ શું છે? જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં HDFCના વિશે વાત કરીએ તો જે સમાચાર આપણને આવતા જોયા છે કે અતનુ ચક્રવર્તીએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ તાત્કાલિક અસરથી આ રાજીનામું લાગુ કરવામાં આવ્યું છે. એમના બદલે હવે કેકે મિસ્ત્રીને વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે તેમની નિયુક્ત થઈ છે. તેમની નિયુક્તિ જે છે તે 3 મહિના માટે અત્યારે કરવામાં આવી છે. અતનુ ચક્રવર્તીએ નૈતિક મૂલ્યોનો હવાલો આપ્યો છે અને તેમણે કહ્યું છે કે બેંકની કાર્યશૈલીથી તેઓ નાખુશ હતા એવું માનવામાં આવી રહ્યું છે. હવે અત્યારે હમણાં જ 9 વાગે બેંક તરફથી એનાલિસ્ટ કોલ અરેન્જ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે રાજીનામું જે છે તે કોઈ મોટી ચિંતાનો વિષય નથી. શેર હોલ્ડર્સના હિતોની હંમેશા રક્ષા કરતા રહેશે બેંક, અને બોર્ડની જે કામગીરી છે, બેંકની અંડરમાં જે કામગીરી ચાલી રહી છે તે બરાબર ચાલી રહી છે અને HDFCનું જે કામકાજ છે તે ટ્રાન્સપરન્ટ લેવલ પર છે. સાથે જ ઈમાનદારી, લોંગ ટર્મ વેલ્યુએશન્સ પર તેઓને ભરોસો છે પૂરો. અને સાથે જ જે અત્યારે નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કેકે મિસ્ત્રી, તેમણે પણ કોનકોલમાં કહ્યું કે હું અત્યારે 71 વર્ષનો છું. આ ઉંમર પર આ જવાબદારી લઉં છું. એનું કારણ છે કે HDFCની જે સંસ્કૃતિ છે, અત્યાર સુધીની જે પારદર્શિતા આપણે જોઈ રહ્યા છે, એટલા માટે જ આ ઉંમરે પણ આટલી હું જવાબદારી લઈ રહ્યો છું, કારણ કે બેંકની ઈમાનદારી અને વેલ્યુ પર તેમનું આવનારા સમયમાં પણ ફોકસ રહેશે. હવે આના પર JP મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે. તેમણે કહ્યું છે કે ન્યુટ્રલ કોલ અત્યારે રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે ₹1090 પ્રતિ શેરના. જી શ્રદ્ધા, પર આપનો આના પર માહિતી માટે તો ખાસ કરીને HDFC બેંક તો આજે થ્રુઆઉટ ધ સેશન આપણે ફોકસમાં રાખવાનું છે. દેવેન સાથે ચર્ચા કરી છે. યજ્ઞેશ, આપની પાસેથી વ્યૂ લઈએ, કારણ કે આ સમાચારના પગલે તો એક એક્શન આપણને નેગેટિવ બનતી જોઈ રહ્યા છીએ. 800ના લેવલ પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે, પરંતુ વ્યૂ કઈ રીતે, સેટઅપ કેવું જોઈ રહ્યા છો? લાર્જ કેપ સ્પેસમાંથી પ્રાઇવેટ સેક્ટરમાં આ એક જે રીતનું સ્ટોકનું અંડર પરફોર્મર રહ્યું છે બેંકનું, અને હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ અગર જોઈએ છે તો વીકલી ચાર્ટ્સ પર ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી રહી છે 950-960 પાસે, અને એનું બ્રેકડાઉન આપણે વે બેક જોયું છે ઓલરેડી. સો હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર પણ જોઈએ છે તો સ્ટોક મેજર જે મૂવિંગ એવરેજ છે એની નીચે ટ્રેડ કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કન્સર્ન હતું બેંકની અંદર, અને એ હવે જોવા પણ મળી રહ્યું છે. અને પ્રાઇસ વાઇઝ આપણે ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે. સો ગોઈંગ ફોરવર્ડ જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે અને જે રીતે બેંકની અંદર ન્યૂઝ જોવા મળી રહ્યા છે, મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં હજુ પણ એક સાઇડવેઝથી બેરિશ મોમેન્ટમ જોવા મળી શકે છે. સો બેટર છે કે થોડું વેઇટ કરીએ. નીચેના ભાવ પર આ બેંક મળે એવું લાગી રહ્યું છે. હજુ પણ આજના જે લો ફોર્મ થયા છે 770, મને લાગી રહ્યું છે કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહેશે ગોઈંગ ફોરવર્ડ. અને એની નીચે અગર આપણે બ્રેકડાઉન કરીએ છીએ તો 740 સુધીના મૂવ નીચે જોવા મળી શકે છે. સો કરન્ટલી આપણે 800ના લેવલ્સ પાસે ટ્રેડ કર્યા છે, તો મારા હિસાબે થોડું વેઇટ કરવું છે. અત્યારે બાઇંગ માટેની કોઈ ઓપોર્ચ્યુનિટી નથી લાગી રહી. તો